જી સર, નાસિરનગરનો મુદ્દો થાય શું કહેશો? શાંતિ શાંતિ સર, નાસિરનગરમાં ડિમોલેશન કરવામાં આવ્યું છે કે નહીં? નાસિરનગરમાં અમારા અધિકારીઓ ગયા હતા, એના વિષયમાં આજે નિવેદન પણ થયું હતું. આગળ જે બનાવ બન્યું છે એના વિષય તપાસ સમિતિ રચવામાં આવી છે. એ તપાસ સમિતિમાંથી જે પણ હશે એના મુજબ આપણે કામગીરી કરવાનું છે. અને અત્યારે શાંતિથી તપાસનો વિષય છે તો આપણે એમાં અત્યારથી એક ડિસિઝન લેવું એ બરાબર નથી. આ ડિમોલિશન કોને કર્યું? ખાલી એક જ શબ્દમાં ડિમોલિશન કોને કર્યું? મને નથી ખબર. સર, ડિમોલિશન થયું છે કે નહીં? ડિમોલિશન થયું છે કે નહીં? આપણે વિડીયોમાં જોયું છે ઘણા બધા મકાનોનું જે છે એ તોડફોડ કરવામાં આવ્યું છે. તો એ કઈ સંજોગોમાં બની છે એના માટે તપાસ સમિતિ રચવામાં આવી છે. એટલે હું આપ સૌને વિનંતી કરું છું કે તપાસ સમિતિની રિપોર્ટ આવે ત્યાં સુધી થોડું શાંતિ. સર, તમારે જાણકાર ડિમોલિશન કોના ઈશારે આવ્યું છે? અધિકારી આશિષ નાયકે જે ભૂતિયા ડિમોલિશન નથી એવું કહે છે ને પોતે કબૂલ કરે છે, શું કહેશો? તમારા ઈશારે ઇન્ટરવ્યુ આપ્યું છે? જે રિપોર્ટ આવે તો તમારા કેવા પર ઇન્ટરવ્યુ કોના ઈશારે આવ્યું છે? મારા રિપોર્ટ એક જ એમને બોલવા એ પણ સક્ષમ અધિકારી છે, ડેપ્યુટી કમિશનર છે, ઝોનના ઇન્ચાર્જ અધિકારી છે. એ તો ઝોન માટે એ જ કમિશનર કહેવાય. એ તો રજા પર હતા, તો શું વાંધો છે? તો એને ક્યાંથી આ ડિમોલિશન વિશેની માહિતી મળી? તમારી પાસે નથી તો એમની પાસે એમને પૂછો. મને પણ રિપોર્ટ મળ્યું છે, એમને પણ 8 તારીખે સાહેબને પૂછ્યું છે કે અધિકારીઓ સ્પોટ પર દેખાય છે તો શાના માટે તપાસનો ઢોંગ કરવામાં આવે છે? વિડીયોમાં અધિકારીઓ દેખાય છે. વહીવટી પ્રક્રિયા કરવાનું હોય. અમે એક સરકારી કર્મચારી છીએ, નિયમોથી બંધાયેલા છીએ, તો અમારી પ્રોસેસ પ્રક્રિયામાં અમારે જવાનું હોય છે. સર, 14 દિવસ પછી આજે ખુલાસો